સ્વાધ્યાય 11.2 ક્વેશ્ચન નંબર 1 નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? પહેલું છે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે કારીગરોની સંખ્યા છે અને સમય આપેલું છે, બરાબર. કોઈ કામ કરવાનું હોય તો સંખ્યા જ્યારે વધારે થાય છે કારીગરોની તો સમય શું થાય છે? ઘટે છે, બરાબર. તો કારીગરોની સંખ્યાનો વધારો થાય તો આ શું થાય છે? ઘટે છે. એટલા માટે એક વધે છે અને એક ઘટે છે, તો એ બંને કિંમત જુદી જુદી રીતે વધે છે, ઘટે છે, બરાબર. એટલા માટે શું છે? આ જે છે વ્યસ્ત પ્રમાણમાં છે. તો આને કેવી રીતે લખી શકાય છે? જો કારીગરોની સંખ્યામાં વધારો થાય તો કામ પૂરું કરવા લાગતો સમય ઘટે છે. આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે અહીંયા જોઈએ બીજામાં, તો યાત્રા કરવા માટે કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. તો ધ્યાન રાખવાનું છે, અહીંયા કુલ સમય આપેલું છે અને અચળ ઝડપથી ચાલે છે, એટલે કે એક જ ગતિથી ચાલે છે, ઝડપથી ચાલે છે, એક જ, બરાબર. તો આપણે એક જ ગતિથી ચાલતા હોય તો જેટલા સમય વધારે લાગ્યું હોય એટલા આપણે જે છે અંતર કાપેલું જે અંતર છે એ વધારે કાપી શકાય છે. ઓકે, એટલે જેટલા સમય વધારો એટલા કાપેલું અંતર પણ વધારો થાય છે, એટલે બંને વધે છે. એટલા માટે આ સમપ્રમાણમાં છે. તો અહીં ઝડપ અચળ છે, તેથી લાગતો સમય ઝડપના સમપ્રમાણમાં હોય. આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં દર્શાવતું નથી. ઓકે, હવે છે આપણી પાસે ત્રીજો, એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલું પાકનો જથ્થો, બરાબર. એટલે અહીંયા જેટલા મોટો ખેતર હોય એટલા પાક વધારે થાય છે, બરાબર. ક્ષેત્રફળમાં વધારો થાય છે તો પાકનો જથ્થોમાં પણ વધારો થાય છે, બંને વધે છે. એટલા માટે આ જે છે સપ્રમાણમાં છે. તો આને કેવી રીતે લખી શકાય છે કે ખેતરનું ક્ષેત્રફળ વધુ હોય તો તેમાંથી લીધેલ પાક વધુ હોય તથા ક્ષેત્રફળ ઓછું હોય તો લીધેલ પાક ઓછું હોય. આ સપ્રમાણમાં દર્શાવે છે. આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં દર્શાવતું નથી. ઓકે, હવે આગળ જોઈએ તો હવે આપણી પાસે છે ચોથો, એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને બહારની ઝડપ. એટલે બહારની જેટલી ઝડપ વધારે હોય એટલા સમય ઓછો લાગે છે, બરાબર. સમય જેટલા ઝડપ ઉપર સમય લાગે છે, બરાબર. ઝડપ વધારે હોય તો સમય વધારે ઓછું લાગે છે અને ઝડપ ઓછી હોય તો સમય વધારે લાગે છે. એટલે એક ઘટે છે, એક વધે છે, તો એ શું છે? એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે અહીંયા જોઈએ, અહીં બહારની ઝડપ વધારવામાં આવે તો લાગતો સમય ઘટે છે અને આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં દર્શાવે છે. હવે આપણે આગળ જોઈએ તો આમાં છે પાંચમું, કોઈ એક દેશની કુલ સંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. તો અહીંયા જે છે જનસંખ્યા છે અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. એટલે જો જનસંખ્યામાં વધારો થાય તો એ ઘરમાં જે છે આપણે જોઈએ કે જમીન ઓછી થઈ જાય છે, બરાબર. એટલે આમ જોઈએ તો આ એટલું જમીન છે, બરાબર. એક લોકો અહીંયા રહે છે, તો હવે એમાં વધારો થાય છે તો આ અહીંયા જે છે આ આખું એને વાપરવા મળે છે. 2 લોકો થઈ જાય તો ઓછો વાપરવા મળે છે, બરાબર. તો પાંચમાનું આન્સર છે, જો જનસંખ્યા વધે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ ઘટે છે, જનસંખ્યા ઘટે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ વધે છે. આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં દર્શાવે છે. હવે ક્વેશ્ચન નંબર આપણે 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 2, એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ 1 લાખ રૂપિયા છે. દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાની સંખ્યાના સપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે અહીંયા જોઈએ, જેટલા વિજેતાઓ વધે છે, એટલે અહીંયા એક હોય તો 1 લાખ રૂપિયા મળે છે અને 2 થઈ જાય તો બંનેને કેટલા મળે છે? 50,000 મળે છે બંનેને. એટલે જેટલા વિજેતાઓની સંખ્યા વધે છે એટલા જે છે પુરસ્કારની રકમ જે છે એ શું થાય છે? એ થાય છે ઓછી. એટલા માટે એક વધે છે, સંખ્યા વધે છે તો જે રકમ છે એ ઓછી થતી જાય છે. એટલા માટે આ વ્યસ્ત પ્રમાણમાં છે.
તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણે આ જોવાનું છે, આ શું છે, આ વ્યસ્ત પ્રમાણમાં છે। ઓકે, આ વ્યસ્ત પ્રમાણમાં છે। ઓકે, હવે આપણે શોધવાનું વ્યસ્ત પ્રમાણમાં હોય તો શું થાય છે, એટલે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 થાય છે બરાબર x3 ગુણ્યા y3 થાય છે બરાબર x4 થાય છે, એટલા માટે x5 તો એટલે x/5 થાય છે। તો આપણે અહીંયા આને x1 આ છે આપણું, આ y1 છે। ઓકે, આ આપણું x2 છે, આ y2 છે, આ x3 છે, તો આ y3 છે। ઓકે, અહીંયા શોધવાની છે y3, અહીંયા x4 છે તો અહીંયા y4 છે, અહીંયા x5 છે તો અહીંયા y6 5 છે, અહીંયા x6 છે તો અહીંયા y6 અને અહીંયા x7 તો અહીંયા y7 થાય છે। ઓકે, હવે આપણે શોધવાનું છે। તો એક દાખલા કેવી રીતે શોધી શકાય, જો આપણે આ લઈએ x1 y1 બરાબર x2 y2। ઓકે, કેવી રીતે લઈ શકાય, તો આપણે અહીંયા જોઈએ x1 કેટલું છે 1 અને y1 કેટલું છે 1000, 1 લાખ છે, સોરી કેટલા છે 1 લાખ। x2 કેટલું છે 2 અને y2 આપણને ખબર નથી, તો y2 શોધવાનું હોય તો આપણે આવી રીતે લખી શકાય y2 બરાબર આ જે છે એના ભાગાકારમાં જશે એટલે 1 ગુણ્યા 1000 1 લાખ ભાગાકારમાં 2 એટલે 2 થી ભાગાકાર કરશો તો કેટલા થાય છે 50,000 રૂપિયા થાય છે। ઓકે, કેટલા થાય છે 50,000 રૂપિયા થાય છે। આવી રીતે શોધી શકાય છે બરાબર। અહીંયા 1 થઈ ગયું તો આ 50,000 તો આવ્યું છે અહીંયા આપણી પાસે, પણ આપણને અહીંયા આવી રીતે શોધવાનું હોય છે આ x1 y1 x1 ગુણાકારમાં y1 બરાબર x2 ગુણાકારમાં x3 ગુણાકારમાં y3 શોધવાની છે। આ શોધવાની છે, આ તો શોધેલું છે તો આપણને આ ગણવાનું નથી, પણ તમને સમજાવવા માટે આપણે આ ગણ્યું છે। ઓકે, તો હવે છે આપણી પાસે આ x3 આપેલું છે, x4 શોધવાનું હોય છે, આ આપણે લખ્યું છે x1 ગુણાકારમાં y1 બરાબર x3 ગુણાકારમાં y3। x1 આપણી પાસે કેટલા છે 1 અને y1 કેટલું છે આપણી પાસે, y1 છે 1 લાખ બરાબર x3 કેટલું છે 4 અને y3 આપણને ખબર નથી। હવે છે 1 ગુણ્યા 1000 1 લાખ, આ છે આ ભાગાકારમાં આવી જશે એટલે y3 આપણે આવી રીતે શોધી લેવાનું। તો 4 થી ભાગાકાર કરશો તો કેટલા થાય છે 25,000 આવે છે। ઓકે, 25,000 રૂપિયા જે છે એ 4 વિજેતાઓને સંખ્યાઓને, જ્યારે વિજેતાની સંખ્યા 4 હોય ત્યારે એને દરેકને કેટલા મળે છે 25,000 મળે છે। તો અહીંયા આપણે કેટલા આવ્યું છે 25,000। ઓકે, શોધી લીધું છે। જો તમને આ જે છે ને શોર્ટકટમાં કરવાનું હોય તો શોર્ટકટમાં કરી શકાય છે। આ બંનેનો ગુણાકાર કરીએ અને જે સંખ્યા આપેલી છે એનાથી ભાગાકાર કરીએ તો ડાયરેક્ટ મળી જાય છે। તો હવે આપણે શોર્ટકટમાં કરવાના છે। તો કેવી રીતે શોધવા, આપણે અહીંયા જે છે y4 શોધવાનું છે, તો આપણે અહીંયા લખીએ y4 બરાબર અહીંયા કેટલા છે, અહીંયા છે આપણી પાસે 1 ગુણ્યા 1 લાખ ભાગાકારમાં કેટલા છે 5 કરવાનું છે, એટલે કેટલા થઈ જાય છે અહીંયા 1 લાખ થાય છે ભાગાકારમાં 5, 5 થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે આપણી પાસે અહીંયા, તો અહીંયા આપણી પાસે થાય છે 20,000। આવી રીતે આપણે ડાયરેક્ટ પણ કરી શકાય છે। ઓકે, અહીંયા કેટલા આવ્યા છે 20,000 આવ્યું છે। ઓકે, એવી રીતે અહીંયા શોધવાનું હોય છે, અહીંયા y5 શોધવાનું છે, અહીંયા શું શોધવાનું છે y5। ઓકે, તો y5 શોધવું હોય તો પછી આ બંનેનો ગુણાકાર ભાગાકારમાં આ। ઓકે, તો હવે y5 બરાબર 1 ગુણ્યા ભાગાકારમાં કેટલા અહીંયા આ મૂકવાનું છે આપણે 8 બરાબર 1 લાખ થાય છે। આ 1 ગુણ્યા 1 લાખ કર્યા છે તો 1 લાખ આવે છે બરાબર, ભાગાકારમાં 8 છે। 8 થી ભાગાકાર કરશો
तो अहींया आपणी पासे आवे छे ए 12,500 आवी जाए छे। केटला आवे छे? 12,500 बराबर। तो हवे छे आपणी पासे शुं करवानुं छे? अहींया केटला आया छे? अहींया 12,500 आया छे। फरीथी आ शोधवानुं छे y6 एटले अहींया 10 आपेलुं छे, 10 थी भागाकार करवुं पड़शे। 1 गुण્યા 10 1 गुण્યા 1 लाख भाग्या केटला 10। ओके, આવી રીતે ભાગાકારમાં y6 શોધવાનું છે। 1 ગુણ્યા 1 લાખ ભાગાકારમાં 10 બરાબર। તો કેટલા થાય છે? ગુણાકાર કરીએ તો 1 લાખ થાય છે ભાગાકારમાં 10 એટલે 1 0 થી 1 0 ઉડાડી નાખવાનું છે। કેટલા આવે છે? 10 આવે છે। 10,000 આવી ગયા છે। તો અહીંયા કેટલા આવ્યા છે? 10,000 આવ્યું છે। ઓકે, 10,000। तो हवे आपणे अहींया आपेलुं छे x7 आपेलुं छे 20 अने y7 शोधवानुं छे। तो आ बंनेनो गुणाकार भागाकाરમાં 20 मूकवानुं छे। तो y7 बराबर केटला करवानुं छे? 1 गुण્યા 1 लाख भागाकाરમાં 20। ओके, तो 1 लाख आवे छे, गुणाकार करीए तो त्यारे पछी अहींया छे 20 थी आ 1 0 थी 1 जोड़ो वळाई नाख्युं छे। अहींया केटला छे? 10,000 रही गया छे। 10,000 में 2 थी भागाकार करशो केटला आवे छे? 5,000 आवे छे। तो अहींया केटला आया छे? 5,000 आयु छे। ओके, हवे आपणे बीजा क्वेश्चन जोवानुं छे। क्वेश्चन नंबर 3, रहमान एक पेड़ामां आरा लगावे छे। आ माटे ते समान लंबाईना आरानो उपयोग करे छे। हवे ते आरा एवी रीते लगावे छे के जेथी बे क्रमिक आरा वच्चे बनतो खूणो समान होय। हवे तेने नीचे आपेल कोष्टक पूर्ण करीने मदद करो। तो अहींया आपणी पासे आपेलुं छे, अहींया आरानी संख्या आपेली छे, बे क्रमिक आरा वच्चे बनता खूणो बने छे। तो आपणे अहींया जोईए, अहींया केटला आरा छे? तो 2 आरा छे। ओके, तो अहींया खूणो मोटो छे। जो अहींया आरानी संख्या बधे छे तो खूणा नानो थई जाए छे। एटले जेटला आरानी संख्या बधे एटला खूणानुं माप ओछो थाय छे। एटला माटे आ जे छे शुं छे? आ व्यस्त प्रमाणमां छे। ओके, अहींया ध्यान राखवानुं छे कि बे क्रमिक आरा वच्चे बनतो खूणो जेम जेम नानो करवामां आवे छे तेम तेम आरानी संख्या वधती जाय छे। आम आ अहीं व्यस्त प्रमाणमां आपेलुं छे तो आपणे चकासणी करीए कि आ व्यस्त प्रमाणमां छे के नथी। पहलो क्वेश्चन, तो अहींया पहलुं क्वेश्चन आपेलुं छे एनुं शुं आरानी संख्या अने बे क्रमिक आरा वच्चे बनतो खूणो परस्पर व्यस्त प्रमाणमां छे। तो पहले आपणे आ सोल्यूशन करीए। ओके, तो सौथी पहला आपणे शुं करवानुं छे? आ आपणुं x1 आ x2 आ x3 आ x4 अने आ x5 आटला सुधी करवानुं छे। केम के आ क्वेश्चन नंबर 2 नुं क्वेश्चन छे एटला माटे अहींया आपणे આવી રીતે કરવું। પછી અહીંયા x6 કરી નાખો, y1 y2 y3 y4 y5 અને y6। ओके, व्यस्त प्रमाणमां छे के नथी ए शोधवानुं छे। तो व्यस्त प्रमाण माटे शुं सूत्र छे? x1 y1 बराबर x2 y2 बराबर x3 गुणाकार में y3 આવી રીતે થતું જાય છે। તો આપણે શોધવાનું છે। અહીંયા આપણે x1 y1 x2 y2 આપેલું છે, એના ઉપરથી આપણે શોધીએ તો x1 y1 બરાબર શું થાય છે? તો x1 એટલે કે 4 ગુણ્યા 9 બરાબર કેટલા થાય છે? 0 ના 0 4 ને 36 થાય છે। 360 આવ્યા છે, અંશ આવ્યા છે, બરાબર। હવે x2 y2 કરવાનું છે। તો x2 કેટલું છે? અહીંયા 6 આપેલું છે અને અહીંયા કેટલા આપેલું છે? 60। આ બંનેનું ગુણાકાર કરીએ તો 6 છંગ 36 થાય છે, 0 ના 0 એટલે બંનેનું માપ સરખા આવ્યા છે। તો વ્યસ્ત પ્રમાણના સૂત્ર પ્રમાણે બંને સરખા છે એટલા માટે આ જે છે વ્યસ્ત પ્રમાણમાં છે। તો હા, પહેલું ક્વેશ્ચનનું જવાબ છે આ હા। આમ x1 y1 બરાબર x2 y2 થતા હોવાથી અહીં વ્યસ્ત પ્રમાણ ચોક્કસ છે। ઓકે, આ વ્યસ્ત પ્રમાણમાં છે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર આપણે આગળ જોવાનું છે।
પછી આપણે આ બધાનો શોધવાનું છે। અહીંયા કેટલા આવશે, અહીંયા કેટલા આવશે અને અહીંયા કેટલા આવશે। આ ક્વેશ્ચન નંબર 2માં ક્વેશ્ચન નંબર 3નું બીજો ક્વેશ્ચન છે, એટલે એને પછી કરીએ। તો આ પહેલાં આ શોધવાનું છે। તો કેવી રીતે શોધી શકાય છે? જો આપણને આપેલું છે અહીંયા આપેલું શું છે, x1 y1 બરાબર, આપણે આ શોધવાનું છે। તો આ લઈએ x3 એટલે y3, ઓકે, આવી રીતે। પછી શું કરવાનું છે, અહીંયા આપણી પાસે અહીંયા છે x1 કેટલું છે 4 અને y1 કેટલું છે 9, x3 કેટલી છે આપણી પાસે અહીંયા આપેલું છે 8, એટલે 8 ગુણાકારમાં y3, ઓકે। હવે શું કરવાનું છે, આ 4 ગુણ્યા 9 છે, આ ક્યાં આપશે, અહીંયા ભાગાકારમાં આવી જશે, બરાબર y3, એટલે y3 આપણે શોધી લીધું છે। કેટલા આપશે, 4 એકા 4 અને 4 દુ 8 થાય છે। આ 2થી ભાગાકાર કરશો કેટલા થાય છે 45। તો આમ અહીંયા કેટલા આવે છે 45 અંશ આવે છે। કેટલા અંશ આવે છે 45 અંશ। તો આવી રીતે આપણે શોધવાનું છે। શું આ શોધી લીધું છે, કેટલા આવ્યા છે, અહીંયા 45 અંશ આવ્યું છે। કેટલા આવ્યું છે 45 અંશ। તો હવે શોધવાનું છે આપણે આ બાય 4 શોધવાનું છે। આ શોધી લીધું છે। તો આપણી પાસે ફરી જોઈએ અહીંયા કેવી રીતે શોધવાનું છે, x1 y1 બરાબર x4 y4, ઓકે। x1 કેટલું છે આપણી પાસે, તો એ છે 4, y1 કેટલું છે 9, x4 કેટલું આપેલું છે 10 અને y4 શોધવાનું છે, ઓકે। હવે છે 4 ગુણ્યા 9, આ જે છે એના ભાગાકારમાં આવી જશે, બરાબર y4, 0 થી 0 ઉડાવી નાખ્યું છે, એટલે y4 કેટલા આવ્યા છે, 4નો ગુણાકાર 9થી કરીએ તો કેટલા આવે છે 36 અંશ આવે છે। એટલે અહીંયા આપણે શોધી લીધું છે, કેટલા આવ્યું છે, અહીંયા 36 આવ્યું છે। હવે છે y5 શોધવાનું છે। તો y5 માટે આવી રીતે કરવું પડશે। શું, તો અહીંયા કરવું પડશે x1 y1 બરાબર x5 y5, ઓકે। x1 આપણી પાસે 4 છે, y5 કેટલા છે અને x1 કેટલા છે 9, આ x5 કેટલા છે 12 આપેલું છે અને y5 શોધવાનું હોય તો કેટલા થઈ શકે છે, અહીંયા ગુણાકારમાં y5, ઓકે। 4 ગુણ્યા 9 થાય છે અને આ જે છે ભાગાકારમાં આવી જશે, બરાબર y5, 4 એકા 4, 4 તરી 12 થાય છે, 3થી ભાગાકાર કરશો 3 તરી 9 અને 0 ને 0, ઓકે। એટલે y5 કેટલા આવ્યા છે, અહીંયા y5 બરાબર કેટલું આવ્યું છે આપણી પાસે, અહીંયા છે 30, ઓકે। કેટલા આવ્યા છે 30। તો આપણે અહીંયા લખીએ કેટલા આવે છે, અહીંયા 30 આવે છે, ઓકે। તો ક્વેશ્ચન નંબર 2 છે, એમાં તો 15 આરાવાળા એક પેડામાં 2 ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો। તો આપણે શોધીએ। અહીંયા આપેલું છે 15, x6 બરાબર 15, તો આવી રીતે આપણે શોધી શકાય છે। આ ક્વેશ્ચન નંબર આપણું 2 છે, બરાબર। અહીંયા લખીએ x6 x1 y1 બરાબર x6 y6, ઓકે। તો આપણી પાસે અહીંયા છે 4 ગુણ્યા અહીંયા છે 9 ભાગ, અહીંયા છે આપણી પાસે કેટલા, અહીંયા છે 15 ગુણાકારમાં y6, તો 4 ગુણ્યા 9 અહીંયા છે આ એના ભાગાકારમાં આવી જશે, બરાબર y6, ઓકે। હવે 15થી ભાગાકાર કરશો તો 15નું ઘડિયા 6 વખત બાંચીએ તો આવે છે અહીંયા, તો એટલે કે અને 6 ચોક 24 થાય છે, y6 કેટલા આવ્યા છે 24 અંશ એનું આન્સર આવ્યું છે। ક્વેશ્ચન નંબર 2 પણ સોલ્વ કરી નાખ્યું છે। ક્વેશ્ચન નંબર 3 છે, 2 ક્રમિક આરાની જોડ વચ્ચે બનતો ખૂણોનો માપ 40 છે, એટલે કે અહીંયા જે છે ખૂણાનો માપ આપ્યું છે, એટલે આરાની સંખ્યા શોધવાની છે। તો ખૂણાને માપને આપણે શું કીધું છે, એટલે બાય કીધું છે, એટલે આને બાય 7 કરી નાખવાનું અને આ શોધવાની છે એટલે x7, ઓકે। આપણે શોધીએ। એટલે અહીંયા શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 3માં, આરાની ખૂણાનું માપ આપ્યું છે, ખૂણાનો માપ કેટલા છે 40 છે અને સંખ્યા શોધવાની છે। સંખ્યા કેટલા થાય આરાની સંખ્યા, તો આપણે શોધીએ। અહીંયા આપણી પાસે છે x1 ગુણાકારમાં y1 બરાબર, અહીંયા છે x, અહીંયા 6 સુધી લીધું છે, આ 7, આ y7, ઓકે। આ છે આપણી પાસે 4, આ છે આપણી પાસે 9, આ આપણી પાસે નથી,
ઓકે, આ આપેલું છે 40 અંશ આપેલું છે, એટલા માટે 4 ગુણ્યા 90 આ ક્યાં આપશે? ભાગાકારમાં આવી જશે. એટલે x7 શોધવાનું છે. તો કેવી રીતે શોધી શકાય? આ 0 થી 0 ઉડા નાખ્યું, 4 થી 4 ઉડી ગયા છે, એટલે x7 કેટલા આવ્યા છે? અહીંયા 9 આવ્યા છે. તો આપણે કરીએ અહીંયા આરાની સંખ્યા કેટલા થાય છે? 90 થાય છે. ઓકે, તો આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.